हेलो दोस्तों, वेलकम टू ट्रांजेंट एकेडमी। तो फ्रेंड्स, आशा राखું છું તમે બધા મજામાં છો, મસ્ત છો। તો જેટકો PA1 ની ટાયર 2 ની એક્ઝામ ડેટ આવી ગઈ છે, બરાબર। ઓલમોસ્ટ 12 દિવસ જેવું બાકી છે। તો 12 દિવસમાં રિવિઝન કેવી રીતના કરી શકીએ એના વિશે આપણે થોડીક બેઝિક ચર્ચા કરી લઈએ, બરાબર। સૌથી પહેલાં તમે જુઓ તો કે આપણો આ સિલેબસ તમને આપેલો છે, બરાબર। પીડીએફમાં તમે જોયેલું હશે, ટાયર 2 નું સિલેબસ છે, બરાબર। 100 માર્કનું તમારું પેપર છે, 9.25 નેગેટિવ માર્કિંગ છે। પેપર તમારું ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં હશે, બરાબર। એ આપણા માટે ફાયદો કહી શકાય, બરાબર। જે આ ટાયર 2 નું જે છે એ જેટકોની અંદર કે ભાઈ આપણું આ સિલેબસ છે, 100 માર્કનું પેપર છે, 0.25 નેગેટિવ છે ને ઇંગ્લિશ અને ગુજરાતી બંને લેંગ્વેજમાં પેપર હશે। સૌથી પહેલાં તમે જુઓ તો કે આપણી પાસે બેઝિક ઇલેક્ટ્રિકલ, પછી મશીન, પાવર સિસ્ટમ, આ 3 મેઇન સબ્જેક્ટ છે, બરાબર। આમાંથી સૌથી વધારે વેટેજ આવતું હોય છે બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન અને પાવર સિસ્ટમ। ત્યાર પછી તમારે મેઝરમેન્ટ, ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ, પાવર ઇલેક્ટ્રોનિક્સ, પછી માઇક્રો કંટ્રોલ સિસ્ટમ ને એનાલોગ, આ 3 અલગ અલગ સબ્જેક્ટ છે, બરાબર। મેં વેટેજ વાઇઝ ઉપરથી નીચે રાખ્યા છે। ભાઈ સૌથી વધારે મહત્વ કોનું છે તો કે ભાઈ આ 3 આપણા જે સબ્જેક્ટ છે, પાવર સિસ્ટમની અંદર જનરેશન, ટ્રાન્સમિશન, ડિસ્ટ્રીબ્યુશન સ્વિચ ગેર પ્રોટેક્શન બધું કવર થઈ જાય છે, બરાબર। તો આ સિલેબસ વાઇઝ તમારે છે ને ટોપિક ગણતરી કરીને તૈયારી કરતું જવાનું છે, બરાબર। આર.કે. રાજપૂતની બુક પ્રિપેર કરો, અથવા તમે આની પહેલાં કોઈ પણ બીજી કોઈ પણ બુક વાંચતા હોય તો કોઈ પણ એક બુકના MCQ જે છે એને વારંવાર રિવાઇઝ કરો। છેલ્લા 10 દિવસમાં રિવિઝન કરવાનું હોય, બરાબર। તૈયારી કરવાવાળાની બહુ ઓછી શક્યતા હોય કે ભાઈ આપણે બધું કવર કરી શકીએ। એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રોએ પહેલાં તૈયારી કરેલી છે એ લોકોને ઘણો વધારે ફાયદો થશે કે ભાઈ મેક્સિમમ આપણે રિવિઝન કરી શકીએ, બરાબર। એટલે બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન, પાવર સિસ્ટમ તમે આર.કે. રાજપૂતની બુક વાંચતા હોય તો એ, અથવા ગુપ્તા છે કે વી.કે. મહેતા, જે કોઈ પણ એક બુક લઈ અને એને ઉપાડો અને એને કમ્પ્લીટ કરો, ઓકે। ત્યાર પછી મેઝરમેન્ટ છે, બરાબર। મેઝરમેન્ટ તૈયાર કરો। ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સના ગેટના અમુક મેં વિડીયો બનાવેલા છે, બરાબર। જેટલા પણ વિડીયોઝ છે, સારા રિવિઝનના વિડીયો છે, બધાની હું ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઉં છું, જ્યાંથી તમે બધું કવર કરી શકો, બરાબર। ત્યાર પછી પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, તો બેઝિક પાવર ઇલેક્ટ્રોનિક્સ છે, જેમ કે ટ્રાયક છે, ડાયક છે, SCR છે, ઇન્વર્ટર, ચોપર, રેક્ટિફાયર કઈ રીતના વર્ક કરે છે, એવું બધું બેઝિક બધું તૈયાર કરી લ્યો, બરાબર। ત્યાર પછી માઇક્રોની અંદર છે, માઇક્રોની અંદર તો જેમ કે 8085 40 પિન છે। ત્યાર પછી ઇન્ટ્રોપમાંથી એના જે બેઝિક સ્ટ્રક્ચર ને એમાંથી MCQ આવતા હોય છે તો એ તૈયાર કરી લ્યો। જૂના જે PA1 GSCCLના PA1ના MCQ છે ને એ પેપર સોલ્વ કરો, એટલે તમને ઘણું બધું એમાંથી આઈડિયા આવશે, બરાબર। ફરક એટલો છે કે આ ડિપ્લોમા ઉપર આપણું જેટકોનું છે, ઓલું આપણું GSCCLનું હતું, બરાબર। એમાં 60 માર્કનું પેપર હતું, કારણ કે પેલા પેટર્ન અલગ હતી, હવે 100 માર્કની થઈ ગઈ, એટલે આપણે 100 માર્કનું પેપર આવશે। પછી કંટ્રોલ સિસ્ટમ ને એનાલોગ ઇલેક્ટ્રોનિક્સ, બરાબર। તો આ તમારા સિલેબસ વાઇઝ તમારે એક ટોપિક નક્કી કરી અને તમારે તૈયાર કરતું જવાનું છે। MCQ તમે કોઈ પણ બુકમાંથી વાંચતા હો તો ત્યાંથી તમે કરી શકો છો, બરાબર। એટલે જે મોસ્ટ વેટેજ છે, પહેલા આ 3 સબ્જેક્ટ ઉપર પહેલા વધારે ફોકસ કરવાનું, એના પછી આ 2, બરાબર, આ મેઝરમેન્ટ અને ડિજિટલ, પછી નીચે ઉતરતું જવાનું, બરાબર, પાવર ઇલેક્ટ્રોનિક્સ એ રીતના। એટલે આ ટોપિક વાઇઝ તમારે જવાનું છે, ઓકે। હવે ટ્રાન્ઝેન્ટ એકેડમી તમને કઈ રીતે મદદરૂપ થઈ શકે તો એના માટે તો કે આપણે એક રિવિઝન સિરીઝ યુટ્યુબની અંદર ચલાવેલી છે। આની પહેલાં આપણે ઘણા વખત પહેલાં આપણે બનાવેલી છે, બરાબર, રિવિઝન સિરીઝ, જેમાં બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન ને પાવર સિસ્ટમ કરાવેલું છે, બરાબર। તો એ રિવિઝન સિરીઝની લિંક હું આપી દઉં છું, એ બધા વિડીયો એક વખત જોઈ નાખો, ખાલી જોશો ને તો તમારું ઘણું બધું આખું બેઝિક ઇલેક્ટ્રિકલ, મશીન, પાવર સિસ્ટમ ને મેઝરમેન્ટ ને બધું રિવિઝન થઈ જશે, બરાબર। ત્યાર પછી મોસ્ટ આઈએમપી MCQ 100 MCQની એક મેં સિરીઝ બનાવેલી છે, બરાબર। જેમ કે 100 મોસ્ટ આઈએમપી બેઝિક ઇલેક્ટ્રિકલ, પછી મશીન, પછી પાવર સિસ્ટમ, એવા MCQ બનાવેલા છે। તો એ બધા MCQના વિડીયો જોઈ નાખો, એમાંથી તમને ઘણો ફાયદો થઈ જશે। રિવિઝન સિરીઝના જોઈ નાખો। એક્ઝામ્પલ સિરીઝ, બરાબર, એક એક્ઝામ્પલ સિરીઝ બનાવી છે, પરીક્ષામાં પૂછાયેલા દાખલા અને 200 એક્ઝામ્પલ એવા કે જે મેં એક PDF બુક બનાવેલી તો એવા 200 એક્ઝામ્પલના દાખલા, તો એ એક્ઝામ્પલ સિરીઝ છે, તો એના વિડીયો જોઈ નાખો। 200 MCQ જે બનાવેલા હતા, બરાબર, જે પરીક્ષામાં પૂછાયેલા હતા, એ જ મેં એમાંથી PDF બનાવેલી હતી, તો એ 200 એક્ઝામ્પલ સિરીઝ છે એ જોઈ નાખો। ત્યાર પછી ટેસ્ટ છે, બરાબર, તો ટેસ્ટ હું ટેલિગ્રામ ચેનલમાં બધી લિંકો આપી દઉં છું, એ તમે બધી ટેસ્ટ એક વખત આપી જાઓ। જૂના પેપરો છે, બરાબર, ઓલ્ડ પેપર છે, કેના તો કે PA1ના GSCCL PA1ના જૂના પેપરના મેં સોલ્યુશનના વિડીયો બનાવેલા છે, તો એ બધા વિડીયો જોઈ નાખો। એની ટેસ્ટોય બનાવેલી છે, તો એ બધી ટેસ્ટની લિંક હું ટેલિગ્રામ અથવા વોટ્સઅપ ગ્રુપમાં આપણા જે છે એમાં હું મોકલી દઈશ, તો ત્યાંથી તમે ટેસ્ટ આપો, બરાબર। મેઇન વસ્તુ એ છે કે આપણને આવડે છે પણ ખબર નથી પડતી કે ક્વેશ્ચન સામે આવે તો કઈ રીતના એને ટેકલ કરો। જો તમે આવી ટેસ્ટો આપીને ગયા છો તો એટલીસ્ટ તમને ઘણી વખત એવું હોય કે કોન્સેપ્ટ મગજમાં બેસતો ના હોય, તો એ MCQની પ્રેક્ટિસ કરેલી હોય, ટેસ્ટ આપેલી હોય તો આઈડિયા આવે કે ભાઈ આવો ક્વેશ્ચન આપણે ટેસ્ટમાં આપેલો હતો, તો આના પ્રમાણે કંઈક આપણે લોજિક લગાડી શકીએ,
બરાબર. તો એટલે ટેસ્ટ સૌથી મહત્વની વસ્તુ છે. 20-25 ટેસ્ટો હું તમને આપી દઉં છું, બરાબર, ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની અંદર. તો એ બધી તમે છે ને ટેસ્ટ આપી દો, બરાબર, જે જૂના પેપરો છે, PA1 ના છે, બીજે સારી સારી જે ટેસ્ટો છે એ બધી. તો એનાથી તમને શું છે બેનિફિટ થશે કે તમે થોડોક હેબિચ્યુઅલ થશો કે ભાઈ આપણે ક્વેશ્ચન એટેન્ડ કરવા માટે, બરાબર. ઘણી વખત કોન્સેપ્ટ આવડતો હોય પણ આપણે એને એપ્લાય ન કરી શકતા હોય, તો એના એ ટેસ્ટથી થઈ શકશે. એટલે આટલું તમને ટ્રાન્ઝિયન્ટ એકેડમી છે એનાથી તમને મદદ મળી શકે છે. એક તો રિવિઝન સિરીઝ છે, બરાબર, એ તમે જોઈ નાખો એટલે તમને સારો એવો ફાયદો થશે. પછી MCQ સિરીઝ 100 મોસ્ટ આઈએમપી MCQ સિરીઝ, બરાબર. ત્યાર પછી એક્ઝામ્પલ સિરીઝ બનાવી હતી, એ તમને બધાની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, બરાબર, ત્યાંથી તમે જોઈ શકો છો. ટેસ્ટ છે, બરાબર, એ ટેલિગ્રામમાં વોટ્સઅપ ગ્રુપમાં હું આપી દઈશ. અને ઓલ્ડ પેપરના જે વિડીયોઝ છે, વિડીયોઝ પણ જુઓ અને સાથે સાથે તમે એની ટેસ્ટ પણ આપો, તો એ તમને વધારે બેનિફિટ કરશે, બરાબર. મેઇન વસ્તુ જે 100 માર્કનું પેપર છે, 494 લોકો છે, એમાંથી તમારે જે કેટેગરી વાઇઝ જેટલામાં આવવાનું હોય એ પ્રમાણે તમારે થોડીક વધારે મહેનત કરવી જોશે, બરાબર. વ્યવસ્થિત રીતે જો આ 10-12 દિવસ વ્યવસ્થિત રીતે મહેનત કરી લેશો તો આમાં પણ તમને સારું પરિણામ મળી જશે, બરાબર. જેટકો છે, જોબ સારી છે, બરાબર. ઘણાનું એવું હોય કે જેઈમાં વારો ના આવ્યો હોય ને એ લોકો આમાં એક્ઝામ આપવાના હોય, બરાબર. તો એમાં કંઈ ટેન્શન લેવું નથી. અત્યારે પડી શકે કે ભાઈ અત્યારે ઘણા બધા લોકોને એવું લાગે કે પગાર ઓછો છે, બરાબર, પણ આગળ થઈ જશે. PA1 તૈયારી ચાલુ રાખવાની, પછી આમાં સાથે કે ભાઈ બીજી કોઈ એક્ઝામ આવે તો એમાં પાછી પ્રિપેરેશન. કોઈ અત્યારે જોબ્સ થાય ફિક્સ કરી લેવાની જરૂર છે, બરાબર. એટલે મૂકી દેવાનું નથી, મસ્ત મહેનત કરવાની છે, વ્યવસ્થિત રીતે પ્રિપેરેશન કરશો, 10-12 દિવસ સરખું ખેંચી લેશો વ્યવસ્થિત, તોય ફાયદો થઈ જશે, બરાબર. એટલે આ રીતના પ્રિપેરેશન તમારે કરવાની છે, બરાબર. બુક તમને એમ લાગે તો મેં તમને કીધું એ પ્રમાણે કે ભાઈ RK રાજપૂત છે, VK મહેતા છે, કે તમે જે વાંચતા હોય ને એને નવી કોઈ અત્યારે ઉપાડવાની જરૂર નથી, તો તમને ઘણો બધો બેનિફિટ થશે. અને સાથે જેટલું આ મેં તમને જે મટીરિયલ પ્રોવાઈડ કરું છું એટલું વ્યવસ્થિત રીતે કરો એટલે તમને વાંધો નહીં આવે. સિલેબસ વાઇઝ જોઈ ટોપિક મેં તમને કહી દઉં આ 3 સબ્જેક્ટ ઉપર વધારે કમાન્ડ હોવી જોઈએ. તે પછી તમે આગળ પાછળ બીજું કરી શકો છો, બરાબર. અને જેટલા પણ સારા વિડીયો છે બધા હું લિંકમાં ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, એટલે તમને ફાયદો થઈ જાય. ઓકે, બાકી કંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.